આજે આપણે પીજીવીસીએલ 2024નું પેપર MCQ જોઈશું. તો ક્વેશ્ચન નંબર 1, ઇલેક્ટ્રિક કરંટનો ઝટકો જે પીડા આપી શકે છે. આન્સર છે 15 મિલી એમ્પ. ક્વેશ્ચન નંબર 2, ફ્લક્સનો SI એકમ. આન્સર છે વેબર. ક્વેશ્ચન નંબર 3, જો ચોક કોઇલ ખાલી જગ્યા હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે. આન્સર છે શોર્ટ સર્કિટ. ક્વેશ્ચન નંબર 4, ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર. આન્સર છે લેગિંગ. ક્વેશ્ચન નંબર 5, જો મેટલ વાયરની લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો રેઝિસ્ટન્સ કેટલો થશે? તો આન્સર છે ચોથા ભાગ. ક્વેશ્ચન નંબર 6, બે પોઇન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે? આન્સર છે પોટેન્શિયલ તફાવત. ક્વેશ્ચન નંબર 7, ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ઓળખવામાં આવે છે? આન્સર છે બ્રેકડાઉન વોલ્ટેજ. ક્વેશ્ચન નંબર 8, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ખૂબ જ ઓછી કિંમત સૂચવે. તો આન્સર છે તાત્કાલિક તપાસ. ક્વેશ્ચન નંબર 9, સામાન્ય રીતે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરના પ્રકાર. આન્સર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 10, 1 મેગા ઓહ્મ રેઝિસ્ટન્સ બરાબર. આન્સર છે 1000 કિલો. ક્વેશ્ચન નંબર 11, ટ્રાન્સફોર્મર રેટિંગ સામાન્ય રીતે કઈ દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે? આન્સર છે વોલ્ટ એમ્પિયર. ક્વેશ્ચન નંબર 12, ઇન્ડક્ટિવ સર્કિટમાંથી વહેતા કરંટ અને એપ્લાય વોલ્ટેજ વચ્ચે કઈ ફેઝ રિલેશનશિપ કયા પ્રકારની છે? તો આન્સર છે કરંટ લેગ વોલ્ટેજ. ક્વેશ્ચન નંબર 13, ELCB ખાસ કરીને કઈ સ્થિતિમાં સપ્લાયને દૂર કરવા વપરાય છે? આન્સર છે ગ્રાઉન્ડ ફોલ્ટ. ક્વેશ્ચન નંબર 14, EHT કેબલની ઓપરેટિંગ રેન્જ શું? આન્સર છે 66,000 વોટ સુધી. ક્વેશ્ચન નંબર 15, પીજીવીસીએલ નિગમ કચેરી ક્યાં આવેલી છે? આન્સર છે રાજકોટ. ક્વેશ્ચન નંબર 16, પીજીવીસીએલમાં વપરાતા PSC પોલની ઊંચાઈ. આન્સર છે 11 મીટર. ક્વેશ્ચન નંબર 17, સામાન્ય રીતે ઓપરેટ અર્થિંગનો ખાડો શેનાથી ભરવામાં આવે છે? આન્સર છે મીઠું અને કોલસો. ક્વેશ્ચન નંબર 18, ટ્રાન્સફોર્મરને આકાશી વીજળીથી બચાવવા માટે મુખ્યત્વે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? આન્સર છે લાઇટનિંગ એરેસ્ટ. ક્વેશ્ચન નંબર 19, નીચેનામાંથી અવાહક પદાર્થ. આન્સર છે કાચ. ક્વેશ્ચન નંબર 20, ઓહમનો નિયમ. આન્સર છે I બરાબર V/R. ક્વેશ્ચન નંબર 21, AASC વાયરનું પૂરું નામ શું છે? ઓલ એલ્યુમિનિયમ એરિયા બંચ કેબલ કંડક્ટર. ક્વેશ્ચન નંબર 22, 10 HPની એક મોટર દિવસમાં 4 કલાક ચાલે તો એક દિવસ દરમિયાન ખાલી જગ્યા યુનિટ બોલો. આન્સર છે 30. ક્વેશ્ચન નંબર 23, 100 kVAના ટ્રાન્સફોર્મરમાં HT સાઇડ સામાન્ય રીતે વાપરવામાં આવતા DO ફ્યુઝના રેટિંગ. આન્સર છે 10 એમ્પિયર. ક્વેશ્ચન નંબર 24, ટ્રાન્સફોર્મરની DP એ સામાન્ય રીતે કેટલા અર્થ કરવામાં આવે છે? તો આન્સર છે 5. ક્વેશ્ચન નંબર 25, ટ્રાન્સફોર્મર ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવા જોઈએ? તો આન્સર છે ડાઇલેક્ટ્રિક ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 26, DC પાવરની ફ્રીક્વન્સી ખાલી જગ્યા હોય છે. તો આન્સર છે 0 હર્ટ્ઝ. ક્વેશ્ચન નંબર 27, વીજ મીટરમાં નોંધાતો વીજ વપરાશનો એક યુનિટ એટલે કે? આન્સર છે kWh. ક્વેશ્ચન નંબર 28, વિદ્યુત મોટરનો સિદ્ધાંત. આન્સર છે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. ક્વેશ્ચન નંબર 29, TNT લોસ એટલે? આન્સર છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ. ક્વેશ્ચન નંબર 30, GERCનું પૂરું નામ જણાવો. ગુજરાત ઇલેક્ટ્રિક રેગ્યુલેશન કમિશન. ક્વેશ્ચન નંબર 31, પીજીવીસીએલનો વીજ ફરિયાદ નોંધવા માટેનો મધ્યસ્થ નંબર.
તો આન્સર છે 1800 પૂરા, 233, 155, 333. ક્વેશ્ચન નંબર 32. 90 અંશ કરતાં મોટા ખૂણાને ખાલી જગ્યા કહે છે. આન્સર છે ગુરુ કોણ. ક્વેશ્ચન નંબર 33. ઉષ્ણતામાન 50 અંશ સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવતા કેટલા ફેરનહીટ થાય? તો આન્સર છે 142 ફેરનહીટ. ક્વેશ્ચન નંબર 34. જ્યારે પાવર ફેક્ટર લો થાય ત્યારે એક જ સરખા પાવર માટે સર્કિટનો કરંટ, તો આન્સર છે વધારે થશે. ક્વેશ્ચન નંબર 25. એસી સર્કિટમાં કેપેસિટરનો ઉપયોગ નીચેનામાંથી કયા હેતુથી થાય છે? તો આન્સર છે પાવર ફેક્ટર સુધારવા. ક્વેશ્ચન નંબર 36. ટ્રાન્સફોર્મરના આયરન લોસ શોધવા માટે કયો ટેસ્ટ થાય છે? તો કે આન્સર છે આયરન સર્કિટ ટેસ્ટ, ઓપન સર્કિટ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 37. વીજ લાઇનમાં જે પોલ પર ખેંચાણ રહેતું હોય તેવા પોલને ટેકો આપવા માટેના તાળિયામાં ખાલી જગ્યા વપરાય છે. તો આન્સર છે સ્ટે ઇન્સ્યુલેટર. ક્વેશ્ચન નંબર 38. MFનો અર્થ મીટર પરિભાષામાં ખાલી જગ્યા થાય છે. આન્સર છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર. ક્વેશ્ચન નંબર 39. વીજ લાઇનના પોલને ખાલી જગ્યા અર્થિંગ કરવા વપરાય છે. તો કે આન્સર છે GI વાયર SWG. 8 નંબર. ક્વેશ્ચન નંબર 40. 1 HP બરાબર 700 ખાલી જગ્યા વોટ, તો 746 વોટ. ક્વેશ્ચન નંબર 41. 800 રિવોલ્યુશન યુનિટના ગિયરવાળા મીટરની ડીશ અડધા યુનિટ માટે ખાલી જગ્યા આંટા ફરશે. આન્સર છે 400. ક્વેશ્ચન નંબર 42. સલામતી માટેના ફ્યુઝ ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે. લાઈવ વાયર. ક્વેશ્ચન નંબર 43. જાહેર અખબાર માટે વપરાતી નિયમ ટ્યુબમાં ખાલી જગ્યા વાપરવામાં આવે છે. આન્સર છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને કન્ડેન્સર.